આજરોજ ભાવનગર શહેરના જશોનાથ સર્કલ ખાતે આમ આદમી પાર્ટી ભાવનગર શહેરના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા પંજાબમાં મળેલી ભવ્ય જીતની ખુશીમાં મીઠાઈ વહેંચી અને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. પંજાબમાં નગર નિગમની ચૂંટણી બેલેટ પેપર દ્વારા યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર જીત મેળવી ભાજપને કારમી હાર આપી હોવાનું કાર્યકરોએ જણાવ્યું હતું. આ જીતને લોકશાહીની જીત ગણાવી કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, ભાવનગર. આજરોજ ભાવનગર ખાતે જશોનાથ સર્કલ અને ખાસ કરીને બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાની સામે જે રીતે પંજાબની અંદર માનની ભગવત માન સાહેબની આગેવાનીમાં આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની અંદર 900 કરતાં વધારે સીટો લાવી અને ભારતીય જનતા પાર્ટી અને અન્ય પાર્ટીઓના સુપડા સાફ કરી અને સ્પષ્ટ બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યો છે. ત્યારે ખાસ કરીને જે રીતે દિલ્હી અને પંજાબની સરકારે લોકો માટે વિકાસના કામો હોય, પ્રમાણિકતાને, નિષ્ઠાને, ખાસ કરીને પંજાબના વિકાસને અને અનેક બાબતોને ધ્યાનમાં રાખીને શિક્ષણને હોય, ડ્રગ્સને નાબૂદ કરવાની વાત હોય, આરોગ્યની વાત હોય, આવી અનેક બાબતોને ધ્યાને લઈ અને પંજાબની જનતાએ આમ આદમી પાર્ટીને ખૂબ જ આશીર્વાદ આપ્યા છે. આમ આદમી પાર્ટીમાં ભરોસો મૂક્યો છે, વિશ્વાસ મૂક્યો છે. ત્યારે સમગ્ર દેશની અંદર ખૂબ જ આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાથી લઈ અને એક એક સૈનિકની અંદર ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં જે આ પરિણામ મળ્યું છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે અન્ય પાર્ટીઓના ગાલ ઉપર પંજાબની જનતાએ લપડાક મારી છે. અને ખાસ વાત એ કે જે રીતે લોકો ઈવીએમ મશીનનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે પંજાબની અંદર બેલેટ પેપરથી જે ઇલેક્શન થયું છે એમાં જે આ પરિણામ આવ્યું છે એનાથી એવું સ્પષ્ટ સાબિત થાય છે કે જો દરેક જગ્યાએ બેલેટ પેપરથી ઇલેક્શન થાય તો 100% પરિણામ કંઈક અલગ જ આવે. અને ખાસ કરીને પંજાબની જનતાને ખાસ કરીને ધન્યવાદ આપું છું કે જેઓએ આમ આદમી પાર્ટી ઉપર ભરોસો મૂકી અને ખૂબ જ આશીર્વાદ આપ્યા છે. અને આવનારા દિવસોમાં પંજાબની અંદર વિધાનસભાનું જે ઇલેક્શન આવી રહ્યું છે એમાં 100% પંજાબની ફરી વખત સરકાર બનાવશે એવી મને પૂરેપૂરી ખાતરી છે. ભારત માતા કી જય, વંદે માતરમ.